શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ સ્વમાન કા માર્ગ। આપ સૌનું સ્વાગત છે। આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ, જાણીએ છીએ કે ભાદરવા માસની પૂર્ણિમા ક્યારે છે। તારીખ 6 સપ્ટેમ્બર 2025 કે તારીખ 7 સપ્ટેમ્બરના પૂર્ણિમાનું શું મહાત્મ્ય છે? કારણ કે ભાદરવા માસની આ પૂર્ણિમાની રાત્રિએ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ પડવા જઈ રહ્યું છે। જે ચંદ્રગ્રહણ વિશે માહિતી પણ જાણીશું કે સૂતક ક્યારે લાગે છે, ચંદ્રગ્રહણનો સમય શું છે, પૂર્ણિમાની તિથિ ક્યારે છે, ક્યારે પડે છે પૂર્ણિમાનું વ્રત, ક્યારે કરવું, સત્યનારાયણ ભગવાનની કથા ક્યારે કરવી અને વ્રતનું શું મહાત્મ્ય છે। અને પૂર્ણિમા એટલા માટે પણ ખાસ છે કે આ પૂર્ણિમાના દિવસથી શ્રાદ્ધ પણ પક્ષ પર શરૂ થાય છે। ભાદરવા માસના 16 દિવસનું શ્રાદ્ધ હોય છે। પૂર્ણિમાની લઈને અમાવસ્યા સુધીને તે શ્રાદ્ધ વિશે માહિતી પણ જાણીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો। આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો, સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિધર્મ ઉપકારમ નિબધાનમ મૃત્યોય મોક્ષીયમામૃતમ। બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય, પિતૃ દેવતા જય। મિત્રો, ભાદરવા માસની પૂર્ણિમાએ એટલે કે શ્રાદ્ધ પક્ષની શરૂઆત, જો કે મહિમા એ જ વખત આવી। આ પૂર્ણિમાનું મહાત્મ્ય ઘણું છે। આજે કહેવાય છે કે ચંદ્રદેવની પૂજા આરાધના કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે। જે ચંદ્રમોક્ષેશ્વર ભગવાન મહાદેવને અને ચંદ્રમાં આજે પણ પૂર્ણ કળા 16 કળાએ ખીલ્યા હોય કે આકાશમાં શોભામાં રહે છે। જો વર્ષા ઋતુનો સમય હોય તો આકાશમાં વાદળછાયું વાતાવરણ હોય તો ચંદ્ર દર્શન પણ, પરંતુ અમૃત વર્ષા અવશ્ય થાય છે। આજે હિન્દુ ધર્મમાં મોટામાં મોટો દિવસ કહેવાય છે, મોટામાં મોટી પૂર્ણિમા કહેવાય છે, કારણ કે આ પૂર્ણિમાનું શ્રાદ્ધ પક્ષની પૂર્ણિમા છે। તે પિતૃ પૂર્ણિમા, જો કે પૂર્ણિમા મહાલક્ષ્મીને સમર્પિત છે। પૂર્ણિમા માતા લક્ષ્મીને સમર્પિત છે, ભગવાન નારાયણ કે સમર્પિત છે, મહાદેવની દેવી પાર્વતી સમર્પિત છે અને પૂર્ણિમાને હનુમાનજીને પણ। પરંતુ છતાં પણ ભાદરવા માસની પૂર્ણિમા પિતૃઓને સમર્પિત છે, કારણ કે આપણે પિતૃઓને અમાવસ્યાના દિવસે જ યાદ કરીએ છીએ, જ્યારે પૂર્ણિમાના દિવસે નહીં। પરંતુ ભાદરવા માસની પૂર્ણિમા એટલે પિતૃ પૂર્ણિમા કહેવાય છે। આ પૂર્ણિમાના દિવસે આ પૂર્ણિમાના પ્રભાવ એવો હોય છે કે ચંદ્ર શુભ ફળમાં વૃદ્ધિ કરતા રહે છે। આજે શુભ કાર્ય પણ થઈ શકે છે। જ્યારે જ્યોતિષી શાસ્ત્રમાં ચંદ્રમાને મનકા કારણ ગણવામાં આવ્યા છે, એટલા માટે પૂર્ણિમાના દિવસે મને સંતુલિત અને સંયમ રાખવા માટે પૂર્ણિમાનું વ્રત કરવામાં આવે છે। ભગવાન ભોળાનાથની પૂજા કરવામાં આવે છે। આજે સત્યનારાયણ ભગવાનની કથા કરાય છે, સંભળાવવામાં આવે છે। વિષ્ણુ સહસ્ત્રનામ પાઠ, દેવી લક્ષ્મીજીની વસ્તી પાઠ કરાય છે, જેથી આરોગ્ય પ્રાપ્ત થાય છે, ઘરમાં ધન વૈભવ સંપત્તિ સનાતીત પ્રાપ્ત થાય છે। મહિનાની એક પૂર્ણિમાનું વર્ષનું કુલ 12 પૂર્ણિમા, પરંતુ તેમાં પણ માસની પૂર્ણિમા, અષાઢ પૂર્ણિમા, શ્રાવણ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા
આસો પૂર્ણિમા અને કાર્તિક પૂર્ણિમા ઘણું મહાત્મય છે. પૂર્ણિમાના દિવસે ગંગા સ્નાન કરવું પૂર્ણિમા આપનાર એ આમ પૂર્ણિમાના દિવસે પિતૃ શ્રાદ્ધ તર્પણ પિંડદાન કરવાથી પિતૃની કૃપા થાય છે. અને આ શ્રાદ્ધ પક્ષમાં પણ જો આપણે નિત્ય શ્રાદ્ધ ન કરી શકીએ તો પૌરાણિક અને અમાવસ્યાનું શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ. પૂર્ણિમાનું શ્રાદ્ધ ન થાય તો સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે પિતૃ નિમિત્તે શ્રાદ્ધ તર્પણ પિંડદાન આદિ કરવું જોઈએ. દાન પુણ્ય કરવું જોઈએ, જેથી ઘરમાં સુખાકારી અને આપણા પિતૃઓને જે ગયેલા આપણા સ્વજનોને સ્વર્ગવાસ જેમનો થયો છે તેમની સુખ શાંતિ માટે મોક્ષ માટે વર્ષમાં 16 દિવસ પિતૃ શ્રાદ્ધ આવે છે. જો આખું વર્ષ જો આપણે પિતૃ નિમિત્તે કોઈ પણ કાર્ય ન કરી શક્યા હોય તો 16 દિવસનો લાભ અવશ્ય લેવો જોઈએ. આજે પિતૃ તર્પણ કરવાથી વ્યક્તિના જીવનમાં વ્યપત ઘણું પ્રકારનું કષ્ટમાંથી મુક્તિ મળે છે. સાધકો ઉપર પિતૃઓની કૃપા વરસે તો ધન વૈભવની પણ પ્રાપ્તિ થાય છે, ગરીબી દૂર થાય છે. ઘરમાં જો અશાંતિ રહેતી હોય તો ઝઘડા ક્લેશ રહેતા હોય અથવા સંપત્તિનો વિવેદ થતો હોય તો સંપત્તિ પ્રાપ્ત થતી ન હોય તો પણ તેમની નિકાલ થાય છે. ભાદ્ર માસના આ પૂર્ણિમાનું શ્રદ્ધાળુ ગંગા યમુના સરસ્વતી આદિ સ્નાન કરવા જાય છે અને પીપળાના વૃક્ષને જલ અર્પિત કરીને દાન પુણ્ય કરે છે. જપ તપ કરે, યજ્ઞ ગંગાદિત કરે છે. જો આપણે તીર્થોમાં ન જઈ શકીએ તો ઘરે બેઠા આપણે સ્નાન કરીએ. જ્યારે આપણા ઘરના જળથી ત્યાં પણ પવિત્ર નદી તીર્થનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ. જો કે અત્યારે ત્યાં આપણને નદીનો વૃક્ષનો પ્રકૃતિ માતાનું જતન કરવું જોઈએ, કારણ કે મનુષ્ય તીર્થોમાં જાય છે દર્શન કરવા અને જાત જાતનો કચરો ફેલાવીને આવે છે. એ કરતાં બહેતર છે કે આપણે ઘરમાં જ રહીને ઘરમાં જ ગંગાનું ઘરમાં જ યમુનાનું રીતે મનમાં ગંગા મનમાં યમુના માનીને ઘેરે જ આપણે આ બધા ધાર્મિક કાર્યો કરીએ એ બહેતર છે. કારણ કે જો પ્રકૃતિને જતન નહીં કરીએ તો એક દિવસ આપણા જ આ બધું નળતર રૂપ થશે. આ બધું પિતૃ તર્પણ પિંડદાન માટેનું શુભ મુહૂર્ત પણ જાણી લઈએ. એ પહેલાં આપણે જાણીએ કે ભાદરવા માસની પૂર્ણિમાની તિથિ ક્યારે છે, આરંભ ક્યારે થાય છે. આપણા હિન્દુ પંચાંગ અનુસાર ભાદરવા માસની પૂર્ણિમા તિથિ પ્રારંભ થાય છે તારીખ 6 અને 7 સપ્ટેમ્બર મોડી રાતેથી 1:40 આસપાસ. જે આ તિથિ પૂર્ણ થાય છે 7 સપ્ટેમ્બર 2000 પછી રાત્રિના લગભગ 11:30 અને આમ જોઈએ તો પૂર્ણિમા એટલે ચંદ્રમાની તિથિ છે. ચંદ્ર ઉદય થાય ત્યારે પૂર્ણિમાનું વ્રત કરાય છે અને પૂર્ણિમાનું આદ્યક દેવાય છે. પૂર્ણિમાના દિવસે દાન પુણ્ય મહત્વનું છે. તે છે તારીખ 7 સપ્ટેમ્બર 2025ના દિવસે પૂર્ણિમાનું વ્રત રખાય છે. પૂર્ણિમાનું શ્રાદ્ધ કરશે. આ દિવસે ચંદ્ર ઉદય છે. સાંજના સમયે લગભગ 6:30 આસપાસ ચંદ્ર દર્શન થશે કે જે ન થાય પરંતુ ચંદ્રદેવનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ. મંત્ર જાપ અવશ્ય કરવું જોઈએ. ભગવાન મહાદેવનો પણ આજે શુકમા યોગ છે, શિવસાસ યોગ છે. માટે શુભ પૂર્ણિમાનું આજે સદભિષા અને પૂર્વ ભાદ્ર નક્ષત્રનું નિર્માણ પણ થવા જઈ રહ્યું છે. સ્નાન ધ્યાન અને ગુરુ પૂર્ણિમાની સાધક શુભેચ્છાઓ વરદાન પ્રાપ્ત કરી શકે છે. હવે આપણે જાણી લઈએ કે આજે ચંદ્રગ્રહણ પણ પડવા જઈ રહ્યું છે. એ ચંદ્રગ્રહણનો સમય શું છે? ભાદરવા માસની પૂર્ણિમાના દિવસે ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું છે એટલે કે પાડવાનું છે કે આમ જોઈએ તો ચંદ્રગ્રહણ જ્યારે પણ શરૂ થાય જે સમયે આપવાનું આવ્યો હોય છે તેમની લગભગ
કલાક પહેલાં સૂતક લાગે છે. એટલા માટે 7 સપ્ટેમ્બર 2025ના દિવસે વર્ષનું અંતિમ ચંદ્રગ્રહણ પડવાનું જઈ રહ્યું છે, જે આ પૂર્ણિમાની રાત્રિ 9:58 શરૂ થાય. જઈ મિનિટની પણ પૂર્ણ થશે, મોક્ષ થશે. પરંતુ આ ચંદ્રગ્રહણ 9 કલાક પહેલાં માનીને એટલે 12:57 સૂતક કાલ આરંભ થાય છે. ચંદ્રગ્રહણ છે કે જ્યારે પણ ગ્રહણ હોય ત્યારે ગ્રહણ આરંભ થાય કે પહેલાં સ્નાન કરવું જોઈએ અને ગ્રહણ મોક્ષ થઈ જાય પછી સ્નાન કરવું જોઈએ, જેથી શરીરના નિરોગી રહે છે, નકારાત્મક એનર્જી દૂર થાય છે અને ઘરની સફાઈ પણ થાય છે, મંદિરની સફાઈ પણ થાય છે. જે આપણે ઘરમાં નાનકડું મંદિર રાખ્યું હોય તેમને પણ સાફ કરવું જોઈએ. પરંતુ ચંદ્રગ્રહણ રાત્રિના પડે છે, પૂર્ણિમાના દિવસે પડે છે. એટલા માટે રાત્રિએ જ્યારે ચંદ્રગ્રહણ પૂર્ણ થાય ત્યારે બધા ઊંઘેલા હોય સવારે વહેલી ઉઠીને ઘરની સફાઈ અવશ્ય કરવી. ગંગાજળને અથવા ગૌમૂત્રનો છંટકાવ કરજો અને આપણા ઘરમાં, મંદિરમાં માતાજીની ચૂંદડીને, વસ્ત્રને જે બધું બદલાય. જો આપણે ઠાકોરજીની સેવા કરતા હોય તો તેનું પણ સફાઈ કરવી. ચંદ્રગ્રહણ આરંભ થાય છે એ 9 કલાક પહેલાં મંદિરના બધા કબાટ બંધ થશે. આ ચંદ્રગ્રહણ કુંભ રાશિ અને શતભિષા અને પૂર્વ ભાદ્રમ નક્ષત્રના પડવા જઈ રહ્યું છે. જે આ ગ્રહણ યુરોપ, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા જોવા મળશે. આ ગ્રહણ ગુજરાત સહિત સમગ્ર ભારત જોવા મળશે. જો વાદળછાયું વાતાવરણ ન હોય તો ચંદ્ર એકદમ લાલ પડતા જોવા મળશે, જેને ખગરાસ ચંદ્રગ્રહણ કહેવાય છે. ચંદ્રગ્રહણ દ્રશ્ય હોવાથી તેમનો વેશ સામાન્ય રીતે જે બપોરે 12:57 આરંભ થાય છે, ત્યારે જ વૃદ્ધો, બીમાર વ્યક્તિ માટે વેદ સામાન્ય. પરંતુ જે સાજા છે તેઓ આ વિરોધ ન ભોજનનો ત્યાગ કરીને, જલનો ત્યાગ કરીને, પરંતુ ગર્ભવતી મહિલાઓએ, બીમાર વ્યક્તિને, નાના બાળકોને ભોજન કરી શકે છે. પરંતુ ભોજનમાં એક તુલસીનું પત્ર અથવા નાનકડો ડાબ ઘાસનો ટુકડો અવશ્ય રાખવો. માટલાના જળમાં પણ રાખવો તથા જે કંઈ ભોજન સામગ્રી છે તે તૈયાર કરેલી સામગ્રીને તેમાં પણ એક તુલસી દળનું અવશ્ય પધરાવવું. ઘરના મંદિરમાં પણ 2 તુલસી દળ રાખવા, જેથી સૂતક ન લાગે, અશુભ પ્રભાવ જે વાતાવરણને તે ન પડે. જોકે આ એક ખગોળીય ઘટના છે અને આકાશમંડળમાં આ બધી ઘટનાઓ થતી જ રહે છે. એક ગ્રહ અને ગ્રહની છાયામાં આવે છે જેને આપણે ગ્રહણ કહીએ છીએ. આ ચંદ્રમાની સૂર્ય પૃથ્વી પર ચંદ્રમાં સીધી રેખા આવે છે. સૂર્યનો જે પ્રકાશ પૃથ્વી રોકી લે છે, જેથી ચંદ્ર ઉપર પૃથ્વીના છાયા પડે છે, જેને આપણે ગ્રહણ કહીએ છીએ. આ એક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પ્રમાણે જોવા મળે તો, પરંતુ ધાર્મિક કથા પણ આપણા શાસ્ત્રોમાં કહેલી છે કે રાહુ અને કેતુ સંબંધિત કથા એ આપણે સૌ જાણીએ છીએ. માટે ચંદ્રગ્રહણ આપણે ધાર્મિક દ્રષ્ટિએ પણ પાળીને જ ન, ખગોળીય ઘટના તરીકે આકાશમાં તેના દર્શન પણ કરીએ છીએ. ગ્રહણ દરમિયાન મનુષ્યે ઈષ્ટદેવનો જાપ કરવો અથવા મહાદેવ જાપ મંત્ર કરી શકાય છે. ચંદ્રદેવના જાપ મંત્ર કરી શકાય છે. ચંદ્રદેવ કે જે માનસિક શક્તિ પ્રદાન કરે છે, મનના કારણ કે માતાના કારણ કે, માટે આપણે આપણી દેવીની આરાધના પણ કરીએ છીએ, જે આપણા કુળદેવી હોય. ભગવાન સત્યનારાયણ દેવની આજે કથા પણ કરાશે, પરંતુ 12 વાગ્યા પહેલાં ભગવાનની પૂજા ઉપાસના કરવાથી સુખ, સમૃદ્ધિ, શાંતિ પ્રાપ્ત થાય છે. ચંદ્રમાની પૂજા કરવાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે. જન્મ કુંડળીના જો સદોષનું નિવારણ કરવું હોય તો આ પિતૃ પક્ષની શરૂઆત પ્રતીકરૂપ આજે પૂર્ણિમાના ત્યારથી જ શરૂ કરી દેવું જોઈએ. પિતૃઓને શ્રાદ્ધ તર્પણ, પિંડદાન આદિ બધા દોષ દૂર થાય છે અને આ
પવિત્ર જલથી સ્નાન કરવાથી પાપનો નાશ થાય છે. આજનો દિવસ સંતાન પ્રાપ્તિ અને સુખી દાંપત્ય જીવન પ્રાપ્તિ અર્થે પ્રભુને પ્રાર્થના પણ કરાય છે, પિતૃને પણ પ્રાર્થના કરાય છે. એવી પૂર્ણિમાના આ ભાદરવા માસની પૂર્ણિમા આજના દિવસે ભક્તોને વ્રત કરવા માંગે છે. તેઓ સવારે વહેલી ઉઠીને સ્નાન આદિ પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને ઘરના મંદિરમાં આવેલી આપણા ઈષ્ટદેવની પૂજા આરાધના કરે છે. સૂર્યદેવને આધ્યા આપે છે. ગાયત્રી મંત્રનો જાપ આવડે તો કરે, નહીં તો સૂર્ય મંત્ર જપી શકાય છે. ઓમ સૂર્યાય નમઃ. ત્યારબાદ પવિત્ર થઈને આપણા ઘરના મંદિરમાં જે આપણા ઈષ્ટદેવ છે, ઈષ્ટદેવની તેની પૂજા આરાધના કરીને એક ચોખી લગાવીને તેની ઉપર પીપળાનું વસ્ત્ર પાથરીને ભગવાન વિષ્ણુને, માતા મહાલક્ષ્મીના તથા ચંદ્રદેવની મૂર્તિ કે ચિત્રનું સ્થાપન કરી અને રોલી, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, નિવેદ, ખીરનો પ્રસાદ લઈને પંચામૃત અને ફલ ફલાલી ભોગની પ્રભુની પૂજા કરી ત્યારબાદ ભગવાન સત્યનારાયણ ધ્યાન કરીને સત્યનારાયણ ભગવાનની કથા અવશ્ય સાંભળાય કરાય છે. કુંભ સ્થાપન કરી પણ કરી શકાય છે. પૂર્ણિમાનું જે બીજા દિવસે સવારે સ્નાન આદિ પરવારી તેનું ઉત્થાપન થાય છે. સત્યનારાયણ ભગવાનની કથા કરવાથી, સાંભળવાથી જીવનના સુખ, શાંતિ, સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુનો મંત્ર જપાય છે અથવા વિષ્ણુ સહસ્ત્રનામ, ગીતાજીનો પાઠ છે. માતા મહાલક્ષ્મીની પૂજા કરીને લક્ષ્મી મંત્રનો જાપ થાય છે. ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલાય કે ઓમ શ્રી મહાલક્ષ્મીનાય નમઃ. આ રીતે મંત્ર જાપ કરવો. પૂજા પાઠ જરૂરિયાતમંદને અન્નદાન, વસ્ત્રદાન, ધન અથવા સફેદ વસ્તુનું દાન કરવું. દૂધ છે, ચોખા છે કે ખાંડ છે કે અથવા મિશ્રી છે, સાકર છે, સફેદ પેંડા કે સફેદ મીઠાઈને ચંદ્ર દોષ દૂર કરવા માટે પુણ્યની પ્રાપ્તિ સહાયક. આજે પિતૃ તર્પણ કરીએ, દાન પુણ્ય કરાય છે. જો કે પિતૃઓને શ્રાદ્ધ પણ આપણે બપોરના સમયે 11 વાગ્યા પછી કાર્ય કરી શકાય છે. અર્થાત કરેલું પિતૃ કાર્ય શ્રાદ્ધ કહેવાય છે. માટે હાથના જલ લઈને તેમાં ચપટી તલની નાખીને જલને પિતૃ સ્મરણ કરીને પીપળાનું વૃક્ષને અર્પણ કરવું જોઈએ અથવા સૂર્યનારાયણ દેવની સામે જોયું અર્પણ કરવું જોઈએ. પિતૃઓને તૃપ્ત થાય તે ચંદ્રગ્રહણ હોય કે સૂર્યગ્રહણ હોય, ગ્રહણનો મોક્ષ થઈ જાય છે. પછી સ્નાન કરીને દાન અવશ્ય કરવું જોઈએ, જેથી ગ્રહણનો જે દુષ્ટ પ્રભાવ છે તેનાથી રક્ષા પ્રાપ્ત થાય છે. એમાંય આ ભાદરવા માસની પૂર્ણિમા છે ત્યારે ચંદ્રગ્રહણ છે અને ભાદરવી અમાવસ્યાના દિવસે સૂર્યગ્રહણ છે. પરંતુ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી એટલે પાળવાનું નથી, પરંતુ આકાશમાં તે ક્રિયા અવશ્ય થવાની છે. ભાદરવા માસની પૂર્ણિમાના દિવસે વ્રત જે પરંપરા છે તેમણે પણ સાત્વિક ભોજન લેવું, ફલ દૂધની સેવન કરવું અને જો ગ્રહણના કારણે ભોજન ન લઈ શકાય એવું થાય તો પણ ફલાહાર અવશ્ય લઈ શકાય છે. દૂધની સામગ્રી કે ઘીની સામગ્રી લઈ શકાય છે, પરંતુ જેમાં જલ હોય છે, જલની જે રસોઈ થાય છે સામગ્રીનો ત્યાગ કરીને તો સારું, નહીંતર શરીરના સાથ ન આપતું હોય એક તુલસી દળ પધરાવીને ભોજન કરી લેવું. આજે કોઈ પણ તામસિક ખોરાક કે ભોજનનો ત્યાગ અવશ્ય કરવો અને કોઈ વ્યસ્ત હોય તો માંસ, મીરા આદિ પણ ત્યાગ કરવો. ભગવાનનું સ્મરણ કરવું, ક્રોધ ન કરવો, નકારાત્મક કે આત્યંતિક કાર્યથી દૂર રહેવું. આ વ્રતની નિયમિત જીવનમાં શાંતિ અને સકારાત્મક પ્રભાવને જોવા મળે છે. તુલસી ક્યારે દીપદાન અવશ્ય કરવું જોઈએ, કારણ કે સાંજના સમયે તો પૂજા પાઠ થશે નહીં, પરંતુ ચંદ્ર દર્શન કરીને ચંદ્રદેવનો અધ્યય અવશ્ય અપાય છે. કારણ કે ચંદ્રદેવ તે આકાશી દેવતા છે. આકાશમાં તારામંડળ પણ હોય છે અને આકાશમાં વરસાદ પણ વરસે છે, જેને આપણે શુભ જ માનીએ છીએ. પરંતુ આપણા ઘરના મંદિરમાં કબાટ જ્યારે સૂતક લાગે છે બપોરે, ત્યારથી જ
બંધ કરી દેવા અને બીજા દિવસે સવારે સ્નાન કરીને ઘરની સફાઈ કરીને મંદિરના કબાટ ખોલવા. આજના દિવસે પીપળાના વૃક્ષનું પૂજન કરવું. 7 પ્રદક્ષિણ આજના દિવસે પ્રદક્ષિણા કરવી. આજના દિવસે સર્વ દેવ પિતૃલ્ય પીપળાનું વૃક્ષને વડલાના વૃક્ષની જલશીશી કરી દક્ષિણા કરવી. આજે ગાય માતાની સેવા કરવી. ગાય માતા વિશે ગાય માતાનું વિશેષ સેવા કરવી. 16 દિવસનું સુધીનું પિતૃ શ્રાદ્ધ છે. પિતૃને જ આપણે શ્રાદ્ધ આપીએ છીએ. તેમાંથી ગાયને કૂતરાને અવશ્ય ભોજન કરાવવું. કીડિયારું પૂરવી. વરુણ દેવતા સ્મરણ કરવું એટલે કે જ દેવતાનું અને આકાશી દેવતાનું સ્મરણ કરવું. વાયુ દેવતાનું સ્મરણ કરવું જે પિતૃ દેવતા આવ્યું સ્વરૂપમાં હોય છે, જે આપણે ભોજનના આપણા પિતૃઓ નિમિત્તે કાઢીએ છીએ. તે પિતૃઓને માત્ર સુગંધથી જ તૃપ્ત થાય છે. ભાદરવા માસની પૂર્ણિમાની લઈને ભાદરવી અમાવસ્યા સુધીના 16 દિવસના શ્રાદ્ધને તેની તારીખ અને તિથિ જાણી લઈએ. તારીખ 7 સપ્ટેમ્બર રવિવાર પૂર્ણિમાના શ્રાદ્ધ. 8 સપ્ટેમ્બર સોમવારે પ્રતિદિન શ્રાદ્ધ. 9 સપ્ટેમ્બર મંગળવાર દ્વિતીય શ્રાદ્ધ. 10 સપ્ટેમ્બર બુધવાર તૃતીયા અને ચતુર્થી શ્રાદ્ધ રહેશે. 11 સપ્ટેમ્બર ગુરુવારે પંચમી શ્રાદ્ધ. 12મું સપ્ટેમ્બર શુક્રવાર છઠ્ઠું શ્રાદ્ધ. 13 સપ્ટેમ્બર શનિવાર સપ્ત શ્રાદ્ધ. 14મું સપ્ટેમ્બર રવિવાર અષ્ટમી શ્રાદ્ધ અને 15 સપ્ટેમ્બર સોમવાર 9મું શ્રાદ્ધ. 16 સપ્ટેમ્બર મંગળવારને 10મું શ્રાદ્ધ. 17 સપ્ટેમ્બર બુધવારને એકાદશી શ્રાદ્ધ. 18 સપ્ટેમ્બર ગુરુવાર 10મી શ્રાદ્ધ. 19 સપ્ટેમ્બર શુક્રવારે ત્રિયોગી શ્રાદ્ધ અને 20 સપ્ટેમ્બર 14નું શ્રાદ્ધ. 21 સપ્ટેમ્બર રવિવારે સર્વપિતૃ અમાવસ્યા. આમાં આ પૂર્ણિમાનું ઘણું મહાત્મ્ય છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજે જે દેવ મહાદેવ ભૂતનાથજીની પૂજા આરાધના કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે, એવા પ્રભુ મહાદેવની શક્તિપતિને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ. પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે હે પ્રભુ, આપ મારી સેવા તૃપ્ત થાય, અમારા પિતૃઓને મોક્ષ આપજો. હે પ્રભુ, અમારું પણ કલ્યાણ કરજો. કપૂર ગૌરમ કરુણાતમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ દર્વેન્દ્ર ભગવાન ભવામી મહા સહિતમ નમાવી. બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.